વેલકમ બેક. અને આજે આપણે થર્ડ સેશન બાજુ જઈ રહ્યા છીએ આપણા ઇન્ટરવ્યુ ટ્રેનિંગ પ્રોગ્રામમાં, કે જ્યાં આપણે તમને ઇન્ટરવ્યુ માટે તૈયાર કરી રહ્યા છીએ. રાઈટ. સો આજે થર્ડ સેશનમાં જેમ આપણે દરેક સેશનમાં જોઈએ છીએ કે ધીસ ઇઝ યુ, બરાબર, એન્ડ યુ હેવ ટુ વર્ક ઓન યોર પ્રોફાઇલ એઝ વેલ એઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધી જોબ પ્રોફાઇલ. બરાબર, જોબ સ્પેસિફિકેશન, જોબ ડિસ્ક્રિપ્શન. બરાબર. તો તમારું પહેલું કામ હશે કે એક ડિફરન્સ શોધજો. ચલો, વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન જોબ સ્પેસિફિકેશન એન્ડ જોબ ડિસ્ક્રિપ્શન? રાઈટ. હોમવર્ક છે, લખી લેજો. કરવું હોય તો કરજો, મજા આવશે. ઓકે. ડિફરન્સ બિટવીન જોબ સ્પેસિફિકેશન એન્ડ જોબ ડિસ્ક્રિપ્શન. ચલો, હવે આજે આપણે બંને સાઈડે થોડું થોડું કામ કરશું અને ટ્રાય કરીશું કે આપણે દર વખતે બંને સાઈડે કામ કરીએ. આજે આપણે થોડું પ્રોફાઇલ પર કામ કરશું કે તમારે તમારી પ્રોફાઇલમાં જે તમે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડની વાત કરી છે આપણા ફર્સ્ટ સેશનમાં, અને સેકન્ડ સેશન અને એ જ સેશનમાં આપણે વાત કર્યું તો તમારું વર્ક એક્સપિરિયન્સ, અને એના માટે મેં તમને મેપિંગ કરવાનું કીધું હતું. આઈ હોપ અરાઉન્ડ 17 જેટલા લોકોએ સબમિટ કરી દીધું છે. તો જેટલા લોકો ગ્રુપમાં છે, ફરી એકવાર એમને અપીલ કરું છું કે એ સેશન 1 નું જે વર્કઆઉટ છે એ તમે સબમિટ કરી દેજો, અને લિંક મૂકેલી છે. બરાબર. એવું હશે તો ગ્રુપમાં એ મેસેજ ફરી કરી દઈશું. ચલો, કોઈને પણ ગ્રુપમાં હોય અને જોઈન થયા હોય નવા અને મેસેજ ના દેખાતા હોય, ગ્રુપમાં એક્ઝિટ થઈને ફરી જોઈન કરશો તો તમને ફરી દેખાવા માંડશે મેસેજીસ. બરાબર, જૂના મેસેજીસ. ચલો, એનીવે લેટ અસ વર્ક ટુવર્ડ્સ ધી બિલ્ડિંગ ધી પ્રોફાઇલ. જુઓ, આપણે પહેલા જઈએ ઇન્ડિવિજ્યુઅલ સાઈડે. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ કે જેને સિલેક્ટ થવું છે એના માટે આપણે જોયું કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જોઈએ કે જેનાથી આઈડિયા આવશે કે આ વ્યક્તિ જોડે કઈ એબિલિટી છે જે આપણે બતાવવી જોઈએ ઇન અ કનેક્ટેડ મેનર. દેન આપણો કયો એવો વર્ક એક્સપિરિયન્સ છે, બરાબર, કે જેનાથી આપણે આને આગળ લઈ જઈશું. બરાબર. તો દેટ ઇઝ દેટ. ઠીક છે. એક સેકન્ડ. ધેન નેક્સ્ટ થિંગ કે તમારે હવે તમે આ સમજ્યા, પણ આ એવી વસ્તુ છે કે જે તમારા હાથમાં નથી. બરાબર. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે એવું કરવાનું છે કે ગ્રેજ્યુઅલી તમારે તમારી અંદર જોવાનું છે અને પોતાના રિલેટેડ થોડી વસ્તુઓને બનાવવાનું છે. ધીસ ક્વેશ્ચન્સ આર સિલી ક્વેશ્ચન્સ, બટ ટ્રસ્ટ મી, these are one of the most important, most general question, most generic question, અને જેના જવાબ આપણને ખબર નથી હોતા. બરાબર. બહુ જ સિમ્પલ સવાલ છે. કદાચ મેં પ્રિલિમિનરી ફોર્મમાં તમને એપ્લિકેશન ફોર્મમાં પણ પૂછ્યા હતા, તમને જોઈનિંગ ફોર્મ માટે જે કર્યું ગ્રુપ માટેનું એમાં પણ હતા. તો આપણે એ સવાલ પર જઈશું. બરાબર. પણ એ સવાલ પર જતા પહેલા આપણે એક નાનકડી એક્ટિવિટી કરશું આજે. ચલો, ડાયરેક્ટ સવાલ પર નથી જવું. આજે આપણે તમારું સ્વોટ એનાલિસિસ કરીશું. એમાં પણ તમારે પહેલા બે કમ્પોનન્ટ પર કામ કરીશું વધારે, બીકોઝ ધીસ ટુ આર રિલેટેડ ટુ ધી અધર પાર્ટ. બરાબર. કે જે તમારા ડિપાર્ટમેન્ટલ એન્વાયરમેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ પરથી આવશે, જે આપણે બે વાત કરીને. તો હિયર યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ વિલ બી ધેર, and here will be your opportunities and threats. This will be present and prevalent in the job itself. જોબ ડિપાર્ટમેન્ટ એની સિચ્યુએશન્સ એમાં પ્રિવેલન્ટ છે. આ બંને પેરામીટર છે એ તમારા હાથમાં હશે. રાઈટ. આ બંનેની પ્રમાણે તમારે આને શેપ કરવાનું છે. રાઈટ. ચલો સમજીએ આ લોજિકને. માર્કેટિંગનું બહુ, માર્કેટિંગ અને ઓવરઓલ બિઝનેસ માટે બહુ ફેમસ છે SWOT, જેને સ્વોટ એનાલિસિસ કહીએ છીએ. બરાબર. સ્વોટ એનાલિસિસ. આ સ્વોટ એનાલિસિસમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે, ઘણી વાર કંપની માટે વપરાય છે આઈડિયલી. બરાબર. પણ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે પણ લાગુ પડે છે. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ એંગલથી સમજીએ. સ્વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ. બરાબર. એન્ડ W ઇઝ યોર વીકનેસ. રાઈટ. સો એસેન્શિયલી આપણે પહેલા એ સમજવાનું છે કે વોટ આર ધી સ્ટ્રેન્થ. બરાબર. એવી તમારામાં એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ એન એસ્પાયરન્ટ, એઝ અ પ્રોસ્પેક્ટિવ સિવિલ સર્વન્ટ, તમારી એવી કેટલીક સ્ટ્રેન્થ છે કે જેને તમે પ્રિપેર કરો. સી, રાઈટ નાઉ ધીસ અ વેરી બેઝિક ક્વેશ્ચન. કદાચ ડાયરેક્ટલી પૂછવામાં આવે, કદાચ ડાયરેક્ટલી ન પૂછાય. બરાબર. અને બીજા કોઈ સ્વરૂપમાં આવે તો પણ તમે આની મદદથી ઘણા બધા સારા સવાલનો જવાબ આપી શકો. રાઈટ.
O is opportunity, બરાબર, and C is threat. This comes to be job specifications, job conditions, and ultimately that is the environment. This component is external, બરાબર, and this thing is your internal. કરેક્ટ. સો આપણે પહેલા સમજીએ કે વોટ ઇઝ સ્ટ્રેન્થ અને કઈ રીતે તમારે તમારી સ્ટ્રેન્થ આઈડેન્ટિફાઈ કરી એને એક્ઝામ્પલ જોડે રેડી કરવાની છે, રાઈટ. સો ફર્સ્ટ લેટ અસ ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે આપણી અંદરની એવી એબિલિટી છે, એવી સ્કિલ છે, બરાબર, એવા કોઈ આસ્પેક્ટ છે કે જે આપણને એ જોબ માટે એક યુનિક એડવાન્ટેજ આપે છે, રાઈટ. કોઈક એવી એબિલિટી, કોઈ એવી સ્કિલ્સ, કોઈ એવો આપણો પર્સનાલિટી ટ્રેટ્સ, બરાબર, કોઈ આપણી મોરલ વેલ્યુઝ, કોઈ આપણું એવું લક્ષણ, સાદી ભાષામાં, બરાબર, કે જેના લીધે તમારી જોડે કેટલીક મજબૂત પાસાઓ બની જાય છે, રાઈટ. સો દેટ ઇઝ ટુ બી અન્ડરસ્ટેન્ડ વેરી વેરી ક્લિયરલી. ફોર એક્ઝામ્પલ, હું મારું એક્ઝામ્પલ આપીશ, બરાબર, કે જેનાથી તમને થોડું સમજવામાં રહે. પ્લીઝ અહીંયા એક વોર્નિંગ પહેલા આપું બિફોર આઈ ગીવ ધી એક્ઝામ્પલ. ડોન્ટ કોપી એની સ્ટ્રેન્થ ફ્રોમ એનીવન, બરાબર, એન્ડ ડોન્ટ કોપી એનીવન્સ સ્ટ્રેન્થ, બરાબર. સેકન્ડ ઇઝ નો ટુ સ્ટ્રેન્થ. ઇવન ઇફ હું કહું કે મારી સ્ટ્રેન્થ છે કોમ્યુનિકેશન અને બીજું કોઈ કે મારી સ્ટ્રેન્થ છે કોમ્યુનિકેશન, this has a very different meaning. સમજો, બરાબર. તો નો ટુ પર્સન કેન હેવ ધ સેમ એક્સપ્લેનેશન. તો પ્લીઝ ક્યાંયથી બોરો ના કરતા કે ભાઈ હું ક્યાંકથી સ્ટડી કરી લઉં, ક્યાંકથી જોઈ લઉં, કોઈકે શું સલાહ આપી છે ફોલો કરી અને બનાવું, નહીં. તમારે જે સ્ટ્રેન્થ પર કામ કરવાનું છે, જે તમારે મેઇન કોર કામ કરવાનું છે, એ કોર કામ કઈ રીતનું હશે? તમારે તમારી અંદર ઝાંકીને તમારી જોડે જે ખરેખર મજબૂત પાસાઓ છે, જે તમને ડિફાઇન કરે છે, બરાબર, વિચ વિલ બી કોલ્ડ એઝ યોર સ્ટ્રેન્થ. ઠીક છે. ચલો, તો હવે આપણે થોડું પોઝિટિવ ઝોનમાં આવીએ, થોડી બ્લુઇશ કલર લઈએ અને પોઝિટિવિટી એટલે કે સ્ટ્રેન્થની વાતો કરીએ, બરાબર. સ્ટ્રેન્થ એટલે મેં આપણે પહેલા પણ કીધું કે સારી વસ્તુઓ, સારા પાસાઓ. ફોર એક્ઝામ્પલ, માય વન ઓફ ધ બિગેસ્ટ સ્ટ્રેન્થ ઇઝ પોઝિટિવ એટીટ્યુડ, બરાબર. પણ હવે ખાલી પોઝિટિવ એટીટ્યુડ 50 લોકો કહે છે, બરાબર. તો જનરલી કેવું હોય છે કે સ્ટ્રેન્થમાં છે ને 3 થી 4 સ્ટ્રેન્થ તમે બનાવો, જે પણ તમારી છે તમારું ઇન્ટ્રોસ્પેક્શન કરો, અને એમાં એક સ્ટ્રેન્થની અંદર રિલેટેડ સ્ટ્રેન્થ જે છે, પહેલા તમે તમારી બધી સ્ટ્રેન્થનું લિસ્ટ કરો, પછી રિલેટેડ સ્ટ્રેન્થને કમ્બાઈન કરી, કમ્પ્રિહેન્ડ કરી અને એક કે બે સ્ટ્રેન્થને ભેગી રાખો, બરાબર. પોઝિટિવ એન્ડ નેવર ગિવિંગ અપ એટીટ્યુડ, બરાબર. ધીસ ઇઝ માય સ્ટ્રેન્થ. તો હવે તમે એવું કીધું ભાઈ, તો કે ભાઈ મારામાં એવું કંઈક છે કે જેને લીધે હું હંમેશા પોઝિટિવ રહું છું ને હું ક્યારેય હાર નથી માનતો, રાઈટ. ધીસ ટુ થિંગ્સ આર વન ઓફ માય વેરી બેઝિક એબિલિટીઝ. તો તમને સીધો કાઉન્ટર ક્વેશ્ચન આવે અથવા તો ના આવે તો પણ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ નાના એક્ઝામ્પલ્સ કે જે તમારી ઓન્ડ લાઈફમાંથી હોય, પોતાની લાઈફ ના હોય, કોઈક બીજાની વાર્તા બનાવતા નહીં. ઓલવેઝ રિમેમ્બર, ઇન્ટરવ્યુ ઇઝ સચ કા સામના, બરાબર, સત્ય જ બોલવું. ઇન્ટરવ્યુમાં તમે બ્લફ કરવા જશો, ટ્રસ્ટ મી, પહેલી વાર, બીજી વાર, ત્રીજી મિનિટે પકડાઈ જશો, રાઈટ. સો જે તમારી વાત છે, જેવી છે એવી બને ત્યાં સુધી સત્યની નજીક રિપ્રેઝેન્ટ કરશો તો તમારી અંદર કોન્ફિડન્સ ડિફોલ્ટ આવશે અને બ્લફ નથી તો પકડાવાનું રિસ્ક નહીં રહે. ઠીક છે. સો તમારી ઓન લાઈફ એક્ઝામ્પલ્સ તમારે શેર કરવાના છે. ફોર એક્ઝામ્પલ, તમારા પોઝિટિવ એટીટ્યુડને ડિસ્ક્રાઇબ કરો કે નેવર ગિવિંગ અપ એટીટ્યુડ. તો આઈ કેન સે કે ભાઈ ઇવન આફ્ટર 4 ફેલિયર્સ એટ વેરિયસ લેવલ, એકાદ પ્રી ના નીકળી, 2 વાર મેઇન્સ ના નીકળી, એકવાર ઇન્ટરવ્યુ પછી અટકી ગયો, આઈ સ્ટીલ કેપ્ટ ગોઈંગ ઓન, બરાબર. ડિસ્પાઇટ હેવિંગ ધી જોબ ડિફિકલ્ટીઝ એન્ડ ડિસ્પાઇટ હેવિંગ ધી ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઓલ, I still managed to go through the system. So this is an example where I was again thrown out or put to the question કે તમે કેમ આવું કરો છો, right? Again, what is a positive attitude? Recently, એકાદ એક્ઝામમાં એવું થયું કે I misunderstood the timings of the exam and an important exam was missed. Out of 6 papers, 1 paper was missed.
અગેન દેર આર ટુ એપ્રોચીસ. તમે વિચારી શકો કે ઠીક છે, હાય હાય આવું થઈ ગયું, કેમ થઈ ગયું, રાઈટ. અને બીજી વસ્તુ એ છે કે તમે સ્વીકારો. સો ઇવન આઈ હેવ ધીસ એબિલિટી કે હું પોઝિટિવ રહો કે ઠીક છે ભાઈ આમાં બી કઈ સારું છુપાયેલું હશે, રાઈટ. સો દરેક પરિસ્થિતિમાં, દરેક સ્થિતિમાં તમે જ્યારે સ્ટેબલ રહો, તો અનધર એટ્રીબ્યુટ કુડ બી સ્ટેબિલિટી. બરાબર, સ્ટેબિલિટી છે, પોઝિટિવ એટીટ્યુડ છે, નેવર ગિવિંગ અપ એડ્યુકેશન છે. દેન એટલે મેં બનાવતો નથી, આ તો જો તમને કહું છું કે કઈ કઈ વસ્તુ લખી શકાય. બરાબર. દેન કુડ બી કોમ્યુનિકેશન એન્ડ રીઝનિંગ, અથવા તો રેશનલ માઇન્ડ એન્ડ રીઝન કોમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ. સો આ રીતે મારી વાત નથી કરતો, બટ ધીસ ઇઝ વોટ યોર સ્ટ્રેન્થ શુડ લુક લાઈક. ઠીક છે. તો આ રીતે તમે તમારી સ્ટ્રેન્થ બનાવો. દરેક સ્ટ્રેન્થમાંથી 1, 2, 3, 4, 5 એક્ઝામ્પલ લખો અને આ બધું તમારા માટે પ્રોફાઇલ બનશે. સમજાય છે? આજે આપણે ઓ અને ટી ના પહોંચાય તો પણ વાંધો નથી, ખાલી એસ અને ડબલ્યુ પર સારી રીતે કામ કરો. કરેક્ટ. આ વસ્તુ જેટલી ઈઝી દેખાય છે એટલી સરળ નથી. બરાબર. અને ક્યાંયથી બોરો કરશો એ તમને કામમાં નહીં આવે. બરાબર. ધીસ ઇઝ યોર સ્ટ્રેન્થ. નાઉ સેકન્ડ વન ઇઝ વીકનેસ. અને અહીંયા એક બહુ મોટું મિસકન્સેપ્શન આવે. તો અહીંયા પહેલા મિસકન્સેપ્શન ને એઝ યુઝ્યુઅલ આપણે ડાર્ક નેગેટિવ કલરથી ઇન્ડિકેટ કર્યું. વન ઓફ ધ બિગેસ્ટ મિસકન્સેપ્શન ઇઝ કે તમારી સ્ટ્રેન્થને તમારી વીકનેસ, સ્ટ્રેન્થ તો બતાવવાની જ, પણ તમારી જે વીકનેસીસ છે એ નેગેટિવ ને પોઝિટિવ ની જેમ બતાવવાની. ઓકે, જે નેચરલી પોઝિટિવ હોય તો બતાવો. બરાબર. પણ પછી તમે મારી મચડીને ઢીકો મારીને ગમે તેમ કરીને ના મારે પોઝિટિવ જ રાખવી છે, સો ધેટ વિલ લુક રિયલી બેડ. બરાબર. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો અહીંયા ફોર્મમાં કે સર ઓનેસ્ટી ઇઝ માય વન ઓફ ધ વેરી ગ્રેટ વીકનેસ. ભાઈ હવે ક્લિયરલી સ્ટ્રેન્થ હોવી જોઈએ, ઇન્ટિગ્રિટી એ સ્ટ્રેન્થ હોવી જોઈએ. તો તમે વડે અહીંયા એક્ઝામ્પલ બી આપો કે સર ઘણી વાર લોકો મને એમ કે તું ઓનેસ્ટ નહીં રહે, તું ગ્રોથ નહીં કરી શકે, પણ તો પણ હું એની ચિંતા નથી કરતો અને મારી એ વીકનેસ છે કે હું બહુ પ્રેક્ટિકલ નથી થઈ શકતો. સો ધીઝ આર નોટ જેન્યુઇન વીકનેસીસ. બરાબર. એન્ડ ટ્રસ્ટ મી, સામેની સીટ પર જે બેઠેલો વ્યક્તિ છે એને 70 to 80% ચાન્સીસ છે કે તમારું બ્લફ પકડી લેશે કે અચ્છા બેટા મેરે સે સ્માર્ટનેસ. બરાબર. તો this is a risk. I am saying don't go for it. Consider some safe weakness. Safe weakness, for example, હું આળસુ છું એવું ના કહેતા. બરાબર. કે મને કામ કરવું નહીં ગમતું, કે મને ઊંઘવું બહુ ગમે છે, રાઈટ. ધીઝ આર જેન્યુઇન વીકનેસ. કે બોસ આપણે પૈસા છાપવા આવ્યા છીએ, ડોન્ટ ડુ ધેટ. બરાબર. ધીસ વિલ ક્રિએટ ડિઝાસ્ટર. બરાબર. આપણે ખોટું નથી બોલવાનું, પણ આખું પિક્ચર ખોલી આવશો તો આગળ કદાચ સુધારવાનો મોકો બી નહીં મળે. ઠીક છે. સો મેક શ્યોર કે તમારે તમારી વીકનેસ કેવી હોવી જોઈએ? સેફ હોવી જોઈએ. કેવી રીતે વીકનેસની કેરેક્ટરિસ્ટિક્સ કહું છું. દેન ધ અનધર નેચર ઓફ વીકનેસ કુડ બી કે એનાથી તમારા જોબના આસ્પેક્ટમાં ફરક ન પડવો જોઈએ. એ તમારી નેગેટિવ સાઈડ છે, તમારે એને પેલા સ્વીકારવું જોઈએ અને એવી હોવી જોઈએ કે જે તમારી નેગેટિવ સાઈડ જ છે. રાઈટ. ઇટ શુડ બી જેન્યુઇનલી નેગેટિવ. એવું નહીં કે નેગેટિવ કહેવા માટે. ફોર એક્ઝામ્પલ, માય કલ્ચરલ એન્ડ આર્ટિસ્ટિક સ્કિલ્સ આર વેરી નિયર ટુ ઝીરો. બરાબર. મારામાં આર્ટિસ્ટિક એક્સપ્રેશન કોઈ નથી. ના મને ડાન્સ આવડે, ના મને સિંગિંગ આવડે, ના મને ડાન્સિંગ આવડે, ના મને બીજું કઈ પેઇન્ટિંગ આવડે. બરાબર. હું ચિત્ર દોરું તો ભીમબેટકા સિવાય કઈ નીકળે નહીં. આદિમાનવમાં ખુશ થઈ જાય કે અમે કોક નથી તો આગળ હતા મોડર્ન જમાનામાં, રાઈટ. સો this is my negativity, this is my limitations. રાધર તો વીકનેસ ને રાધર તમારી જે લિમિટેશન્સ છે ને, કે જે જોબને નુકસાન ન કરતી હોય એ બતાવજો. બરાબર. પછી બહુ ડેન્જરસ તમારી વીકનેસીસ ના બતાવતા કે મને તો રાતે સપનામાં બી દેખાય છે પાવર જોઈએ, બસ પ્રતિષ્ઠા પ્રવર નહીં. ઠીક છે. સો મેક શ્યોર કે તમારી વીકનેસ આ રીતે બનાવો. વન ઓફ માય વીકનેસ આઈ એમ ડિસ્ક્લોઝિંગ ઇઝ લેક ઓફ કલ્ચરલ એન્ડ આર્ટિસ્ટિક એબિલિટીઝ. બરાબર. હવે લેક ઓફ કલ્ચરલ સેન્સિટિવિટીઝ ના બોલાય પાછું. એક વસ્તુ સમજો, લેક ઓફ આર્ટિસ્ટિક એબિલિટી. આઈ કેન એન્જોય અધર્સ આર્ટ, મ્યુઝિક સાંભળવું ગમે, જોવું ગમે, પેઇન્ટિંગને એપ્રિશિએટ કરું, બટ આઈ એમ અનેબલ ટુ ક્રિએટ. સો માય આર્ટિસ્ટિક એક્સપ્રેશન એબિલિટી ઇઝ વેરી લેસ. બરાબર. પણ એવું ના કહેવાય કે માય કલ્ચરલ એક્સેપ્ટન્સ ઇઝ નોટ ગુડ. તો ભાઈ ડીબી નાખશે.
Right. This will be again a disaster. બરાબર, તો my cultural and artistic expressions are limiting. મે બી એના પર હું કામ કરી શકું, મે બી હવે બહુ મોડું થઈ ગયું, બરાબર, કે મને પેઇન્ટિંગ ને એવું બધું આવડે કે હું એના પર કોઈ કામ કરું, બરાબર. તો ધીસ ઇઝ અ જેન્યુઇન વીકનેસ કે જે સામેવાળો સ્વીકારે કે હા ભાઈ છે, બરાબર. ડ્રોઈંગમાં બી મને લોકો ચડાવ પાસ કરતા હોય એમ ચોથા પાંચમામાં 55 માર્કે પાસ કરતા 100 માંથી, ભલે મેથ્સમાં 95 હોય 98 હોય, પણ ડ્રોઈંગમાં 55 હોય તો આઈ હેવ પ્રૂફ, આઈ હેવ એવિડન્સ, રાઈટ. મને ગમે પણ મને આવડતું નથી તો નથી આવડતું. હું ગાવા જાઉં તો કાગડા ઉભી ભાગી જાય, તો દેટ ઇઝ ધેટ. ઠીક છે, આર યુ ગેટિંગ ધીસ? સો મેક શ્યોર કે તમે તમારી વીકનેસીસને પ્રોપરલી સમજો, કરેક્ટ, અને એનું લિસ્ટ બનાવો. This will require a lot of time જે તમે હજી સુધી નથી કાઢ્યા. Now let us understand the external parameters, બરાબર, and which will be your opportunities and threats. So પહેલા આપણે લઈએ ઓપોર્ચ્યુનિટી અને જોડે જોડે લઈએ થ્રેટ. જો કોઈ પણ જોબ છે ને, એને જ્યારે તમે જોબ હોય ને, તો એની અંદર કેટલાક પોટેન્શિયલ હોય. પોટેન્શિયલ કુડ બી ડ્યુ ટુ ધ નેચર ઓફ જોબ, બરાબર, ઓર પ્રેઝન્ટ સિચ્યુએશન્સ. પહેલા તો આવશે નેચર ઓફ જોબ, કે ભાઈ જોબનો નેચર જ એવો છે કે જેને લીધે કોઈક ઓપોર્ચ્યુનિટી તમને મળે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ ધી પ્રેઝન્ટ કન્ડિશન્સ કે ડિપાર્ટમેન્ટમાં કે એ વસ્તુ, ફોર એક્ઝામ્પલ એ ડિપાર્ટમેન્ટ છે કરપ્શન માટે, લેઝીનેસ માટે, લથાર્જી માટે, લેક ઓફ સિસ્ટમેટિકનેસ એના માટે ફેમસ હોય, બરાબર, અને જનરલી અનફ્રેન્ડલી હોય, નોટ લિસનિંગ ટુ ધી પીપલ હોય. સો ધીઝ આર ધી એરિયાઝ કે જેમાં તમને ઓપોર્ચ્યુનિટી દેખાશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, અને અગેન ધીસ ઇઝ અગેન વેરી વેરી સેન્સિટિવ થિંગ ઇઝ, સામે અહીંયા એવું ક્યારેય નથી કહેવાનું કે સામેનું ડિપાર્ટમેન્ટ ખરાબ છે. વોટ યુ કેન સે, સર વી હેવ હર્ડ from outside or we have been made to believe કે સર, maybe sir you can correct it, આવી રીતે કહેવાનું જો તમારા ઓપોર્ચ્યુનિટીઝ કેવી પણ હોય તો, કે સર ફોર સર ડોન્ટ પ્લીઝ ડોન્ટ ગેટ ઓફેન્ડેડ, પણ અમે જે બહારથી વાતો સાંભળી છે એ પ્રમાણે એવું છે કે સર મારે જે ફિલ્ડમાં જવું છે, ફોર એક્ઝામ્પલ પોલીસ છે, તો પોલીસ ઇઝ નોન ફોર, કે જે અમે મૂવીઝમાં અને લોકો જોડે સાંભળી, પેલા 2-3 વાર ક્લિયરિફાઈ કરી દેવાના, બરાબર, કે એમાં 1, 2, 3 આવી નેગેટિવિટી છે, અને સર ત્યાં મને એવું લાગે છે કે હું સારી રીતે કામ કરી શકીશ. સો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી વિચ આઈ ફીલ કે મારી ઓપોર્ચ્યુનિટી છે ડ્યુ ટુ માય સ્ટ્રેન્થ, જેને લીધે મારી આ ઓપોર્ચ્યુનિટી બિલ્ડ થાય છે. સમજાય છે તમને આખું કનેક્શન? યોર વન ઓફ ધી સ્ટ્રેન્થ or few of the strengths should be able to give you a unique advantage, a unique opportunity. તો એ તમારી ઓપોર્ચ્યુનિટીનું અને તમારી સ્ટ્રેન્થનું મેપિંગ હોવું જોઈએ, રાઈટ. Threat could be the situations or the conditions prevailing in that department that might not allow you to work efficiently, બરાબર, or could be another constraints. થ્રેટ કેવા હોય? ફોર એક્ઝામ્પલ પોલિટિકલ પ્રેશર આવી શકે, એન્ડ તમે કહી શકો સર અત્યારે તો ન કહી શકું, બટ યસ આઈ વિલ ટ્રાય ટુ બી એઝ ન્યુટ્રલ, કે ના ના હું તો રામ ભગવાનની જેમ પછી બીજી મારી મૂર્તિઓ બનશે ને મારા મંદિરો બનશે, એવો મર્યાદા પુરુષોત્તમ બનીશ, એવા જવાબ ત્યાં ના આપતા, રાઈટ. સર આઈ વિલ સ્ટીક ટુ માય ઇન્ટિગ્રિટી, એન્ડ ઓફકોર્સ સર જોબમાં ઇન્ટિગ્રિટી સાથે કામ કરવું એ મારું રહેશે. સો મે બી ધ થ્રેટ કુડ બી કે બહુ જો એવી પરિસ્થિતિ આવે તો આઈ માઇટ હેવ ટુ ગીવ ધી જોબ અપ, બરાબર, rather than being a part of that odd situations. So that could be the situation, that could be the last resort, but I will keep fighting because I was never giving up attitude. But yes, these are the threats I recognize, બરાબર, હું બ્લાઇન્ડ નથી. ઘણી બધી હજી અંડર સ્ટાફિંગ છે, તો અંડર સ્ટાફિંગને લીધે મારું ફંક્શનિંગ પર અસર પડી શકે. સો ધીસ ઇઝ વન ઓફ ધ થ્રેટ, પણ આને સર હું મારી ટેકનોલોજીકલ એબિલિટી જોડે, મારા અધર એડિશનલ લર્નિંગ જોડે કમ્પન્સેટ કરવાનો ટ્રાય કરીશ. So whenever you are mentioning the threats, you should immediately mention some of your skills or ability જે તમે પહેલા કીધી છે તો નથી કીધી, તો પણ તમે એને કઈ રીતે ઓવરકમ કરશો એનો ખ્યાલ તમારે સાથે સાથે આપી જ દેવો, કરેક્ટ? Getting this? So these are the things which you have to understand, which you have to work out, બરાબર. આજે આપણે ટીડીઓ રિલેટેડ કામ નથી કરતા,
એક્સટર્નલ પ્રોફાઇલનું પણ કામ નથી કરતા, પણ આજે મેં તમને ઓવરઓલ આઈડિયા આપ્યો. તો આ પ્રમાણે તમારે આખું તમારું SWOT એનાલિસિસ બનાવવાનું છે. ઠીક છે. સો ફાર ટુ થિંગ્સ આર ગિવન. સેશન 1 નું જે તમને લિંક મળશે એની અંદર તમારે તમારું એજ્યુકેશનલ અને તમારું વર્કનું મેપિંગ કરવાનું છે, લખેલા પેજીસ અપલોડ કરવાના છે. સેશન 3 ની લિંક આજે જો હું હમણાં મૂકીશ એની અંદર તમારે તમારું SWOT એનાલિસિસ, નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. એક પેજમાં ડેકોરેટિવલી કરો, અહીંયા તમારી સ્ટ્રેન્થ વીકનેસ લખો અને એના નીચે જોડે એક્ઝામ્પલ બનાવી દો. ઇટ ઇઝ અપ ટુ એન્ટાયરલી ટુ યુ. એક પેજ, 2 પેજ, 5 પેજ, 10 MB થી નાની કોઈ પણ PDF બનાવો, શેર કરો, અપલોડ કરો, કે જેથી મને ખબર પડે કે વોટ ઇઝ યોર પ્રોફાઇલ. આને જ્યારે આપણે તમારું મારે ફર્ધર 1 by 1 એક સેશન રાખીશું કે જેમાં હું થોડી થોડી પ્રોફાઇલ જોઈને અન્ડરસ્ટેન્ડ કરીશ, તો ત્યારે તમારી આ પ્રોફાઇલ હું જોઈ લઈશ. ઠીક છે. સો ધીસ ઇઝ ધી હોલ આઈડિયા એન્ડ ફોર ધીસ યુ હેવ ટુ પ્રિપેર ઇટ. તો તમારું આજનું હોમવર્ક SWOT એનાલિસિસ, અને એના માટે પહેલા એક જસ્ટ જોબ સ્પેસિફિકેશન અને જોબ ડિસ્ક્રિપ્શન, બંને વસ્તુનો મતલબ સમજી ગયું છે. ઠીક છે. સો આઈ હોપ કે તમને ઓવરઓલ આઈડિયા આવ્યો છે. ન્યુટ્રલ છે, ટીડીઓ માટેનું પણ જેને ઇન્ટરવ્યુ હોય એને પણ આ વસ્તુ જોવી જ જોઈએ. બાકી કાલે મેં થોડું ઘણો આઈડિયા આપેલો છે અને બાકીની વસ્તુ આપણે કાલે ફરી લઈ લઈશું. ડોન્ટ ગેટ વરીડ, ડોન્ટ ગેટ રેશન્ડ અપ. બરાબર, આરામથી થઈ જશે. જસ્ટ રિલેક્સ. ઠીક છે. તો શાંત મગજથી સરસ રીતે કામ કરો, મસ્ત ખુશ થઈને કામ કરો. પ્લીઝ પોતાના માટે ઘણો બધો ટાઈમ આપીને આ વસ્તુ બનાવો. પ્લીઝ તમારા એક્ઝામ્પલ યુનિક બનાવજો, નહીતર બે જ વ્યક્તિના સેમ એક્ઝામ્પલ આવશે અંદર જઈને. બરાબર, અને એટલા માટે આને પ્રાઇવેટ રાખજો. ધીસ ડેટા વિચ યુ આર પ્રિપેરિંગ શુડ બી સિક્રેટ. બરાબર, જે તમને મને ખબર હોય તો ચાલે. બરાબર, અધરવાઇઝ that can create a issue. ઠીક છે. ક્રિએટ એન ઇશ્યુ. ફાઇન. સો પ્લીઝ તમને જે ભાષામાં ગમે, જે રીતે ગમે તે બનાવો. આઈ હોપ કે તમને આજના સેશનમાં મજા આવી હશે, થોડું ઘણું શીખવા મળ્યું હશે. સો વિથ ધેટ વી કન્ક્લુડ ધીસ સેશન. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય. ટેક કેર. ઠીક છે. ચલો બાય.